નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ અને સુરત સહિત ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા નોંધાવતો રૂપાલાનો વિરોધ। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે 494 પોઈન્ટ ઉચકાતો શેર બજારનો સેન્સેક્સ। આગામી 7મી મે લોકસભા ચૂંટણીના મતદાન માટે રજા જાહેર કરતી ગુજરાત સરકાર। 5 ખુખાર કૂતરાઓએ ભાણવડના રૂપામોરાની 11 વર્ષની બાળાને ફાડી ખાતા અરેરાટી। સમગ્ર રાજ્યની સાથે સાથે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રૂપાલાની સામે મેદાને પડતો ક્ષત્રિય સમાજ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે રાજ્યભરના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે છેલ્લા 13 દિવસ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે। તેઓની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ગઈકાલે 7 એપ્રિલના રોજ ધંધુકા ખાતે અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો સહિત ગુજરાતભરના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા, જેમાં આગામી રણનીતિ ઘડવાની વાતચીત થઈ હતી। તો આ સાથે જ આજરોજ 8 એપ્રિલના પણ સુરત, અમદાવાદ, ખેડા સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો અનેક ગામોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે। આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે। આજ રોજ સુરત જિલ્લા કલેક્ટરને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે સ્પષ્ટતાથી લખ્યું છે કે રૂપાલાના નિવેદનથી અમારા સમાજની લાગણી દુભાયેલ છે, કારણ કે ભરૂચગઢના રાજવી વીર મેહુરજી પરમાર ઉર્ફે વીર મહાસુરસિંહજી પરમારના અમે સૌ વંશજો છીએ। અમારા પૂર્વજ વીર મેહુરજીએ ભરૂચગઢને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી। અમારા વીર મેહુરજીના બહેન સતી કુંવરબા તથા અન્ય રાણીઓએ ભરૂચગઢમાં જોહર કર્યું હતું, પણ મુઘલો સામે અમારા સમાજે શરણાગતિ સ્વીકારી નહોતી। માથા વઢાઈ ગયેલા ધડ લડતા રહ્યા હતા, આવી વીરગતિ પામ્યા હતા અને અમારા માતાઓ બહેનોએ જોહરનો ભરૂચગઢનો ભવ્ય ઇતિહાસ છે। એટલે કહેવત પડી છે કે ભાંગ્યું તોય ભરૂચ, આમ અમારા પૂર્વજોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। રૂપાલાએ જે ટિપ્પણી કરી તેનાથી અમારા સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે, જેથી રૂપાલા સામે કાયદેસરના કાનૂની પગલાં લેવામાં આવે તેવી અમારી રજૂઆત છે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી પણ સમગ્ર રાજ્યમાં માંગ ઉઠી છે। ભારતીય શેરબજાર માટે આજે સોમવારે કારોબારી સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર શાનદાર રહ્યું હતું। ઓટો એનર્જી શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ એક તબક્કે 74,869 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે 75,000ની ઐતિહાસિક ટોચની નજીક લેખાવી શકાય। જોકે ત્યાંથી સેન્સેક્સ ફરી બાઉન્સ બેક થયો હતો। તે દરમિયાન નિફ્ટીનો આંક 22,697ની વિક્રમ સપાટીએ પહોંચી ગયો હતો। આજના સોમવારના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 494 પોઈન્ટના ઉછાળા સાથે 74,742 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 153 પોઈન્ટના ઉછાળા સાથે 22,666 પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો। સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ગત શુક્રવારે શેર બજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 20 પોઈન્ટના વધારા સાથે 74,248 પર બંધ રહ્યો હતો। નિફ્ટીમાં કોઈ વધારો કે ઘટાડો થયો ન હતો, તે 22,513ના સ્તરે સપાટ બંધ રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો હતો।
આમ આજે સોમવારે એકંદરે શેર બજારનો સેન્સેક્સ 494 પોઈન્ટ ઉચકાયો હતો. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. 7 તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલિડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ પેઇડ હોલિડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26 વિજાપુર, 108 ખંભાત, 136 વાઘોડિયા, 85 માણાવદર અને 83 પોરબંદર એમ 5 વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલિડે જાહેર કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બાળકીનું કરુણ મોત, રાજપૂત સમાજનું આવેદન, ભાતેલમાં પણ રૂપાલાનો વિરોધ અને ક્રિકેટ ટુર્નામેન્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ખૂબ જ અરેરાટી પ્રસરાવી દે તેવી ક્રૂર ઘટના બનવા પામી છે. આ અમંગળ ઘટનામાં 11 વર્ષની માસૂમ બાળાનો જીવ લેવાયો છે. ભાણવડ તાલુકાના એક ગામના વાડી વિસ્તારના કૂતરાઓની ટોળીએ 11 વર્ષીય બાળા પર એટલો ઘાતક હુમલો કર્યો કે બાળાએ જીવ ગુમાવવો પડ્યો છે. ભાણવડ નજીક રૂપામોરા ગામની સીમનાવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો છે. રૂપામોરા ગામ નજીક વાડી વિસ્તારના ખૂંખાર કૂતરાઓએ હીરાભાઈ પીપરોતર નામના સગર ખેડૂતની 11 વર્ષની દીકરીનો જીવ લીધો છે. પૂરી નામની આ દીકરી વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગઈ ત્યારે કૂતરાઓએ આ બાળા પર હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ લોહીલુહાણ બાળાને ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, ત્યારે ગંભીર ઈજાઓને કારણે રસ્તામાં જ આ બાળાનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક બાળાની પિતા હીરાભાઈને સંતાનમાં 6 પુત્રી અને 1 પુત્ર છે, જે પૈકી પૂરીબેન નામની એક દીકરીનું આ રીતે કરુણ મોત નીપજ્યું છે.
આ કૂતરાઓના ત્રાસ અંગે આ વિસ્તારના નાગરિકોમાં ભારે ચિંતાઓ જોવા મળે છે. 2 દિવસ પહેલા આ કૂતરાઓએ 2 પાડી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક પાડીનું મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવને કારણે સમગ્ર ભાણવડ પંથકમાં અરેરાટી મચી ગઈ છે. બીજેપી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદનને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર ઓખા મંડળ વિસ્તારના ક્ષત્રિય સમાજ દ્વારા દ્વારકામાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તારના રાજપૂત સમાજના મહિલા અગ્રણી દીક્ષિતાબા રાણાએ આવેદનપત્રના કાર્યક્રમ બાદ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે આજે ક્ષત્રિય સમાજના બધાએ ભેગા થઈને અમે 100થી 150થી લેડીઝો અને 200થી વધારે પુરુષો આજે અમે અમારા સમાજથી રેલી કાઢીને અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને અમે એ જણાવીએ છીએ કે બસ એક રૂપાલાભાઈની ટિકિટ રદ કરવી જોઈએ, કેમ કે એ બોલ્યા છે એક અમારા સમાજ અને મારી ક્ષત્રાણીઓ ઉપર તે નિમ્ન કક્ષાની જે ટિપ્પણી કરી છે તેની માફી તો ના હોય. અને અમે એ કહેવા માંગીએ છીએ કે અમારી સ્વાભિમાનની સમાધાનની વાત કરે છે તો એ અમે ના કરી શકીએ અને બસ એટલું કહેવા માંગીએ છીએ કે એમની ટિકિટ રદ થાય અને રાજકોટ પણ અને અન્ય કોઈ ગુજરાતની બેઠક પણ હોય ત્યાંથી પણ એમને બેઠક ચૂંટણી ના લડી શકે એવું અમે કહીએ છીએ. અમારી આ માંગ પૂરી કરો અને અમે કોઈ ભારતીય જનતા પાર્ટી કે પાટીદારો સમાજને કોઈ વિરુદ્ધ બોલતા નથી અને વિરુદ્ધ કરવા નથી માંગતા. બસ એટલું કહેવા માંગીએ છીએ કે આવું અમારા ઉપર બન્યું અને આવી ટિપ્પણી કરી એવા અમારા સમાજના દીકરી બાઓ અને બહેનો અને કોઈ અન્ય સમાજના દીકરી બાઓ અને બહેનો માટે ન થાય આવી ઘટના હવે બીજી વાર. એટલા માટે અમે નિવેદન આપવા આવ્યા છીએ અહીંયા આવેદનપત્ર આપવા માટે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે આપવામાં આવેલા એક વિવાદિત નિવેદનના પગલે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને ગામે ગામથી રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ ઉઠી છે. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે અને તેમની ચૂંટણી ઉમેદવારી રદ કરાવવા માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હકુભા જાડેજાના વતન ભાતેલમાં બીજેપીના ચૂંટણી પ્રચારકોને ગામમાં આવવાની રાજપૂત સમાજે મનાઈ ફરમાવી છે અને આ પ્રકારના બેનરો લાગતા સમગ્ર હાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં 40 ઓવરની વન ડે મેચ રમાડવામાં આવશે, જેમાં સિનિયરોની ટીમ અને અંડર 40ની ટીમ દ્વારા અંદાજે 1.5 મહિના સુધીમાં કુલ 64 મેચ રમાડવામાં આવશે. પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જામનગરના રણજી ટ્રોફીના પૂર્વ ફાસ્ટ બોલર રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય રણજી ખેલાડી વામનભાઈ જાનીના સ્મરણાર્થે આ ટુર્નામેન્ટનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સમગ્ર આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 49 ટીમો ઉપરાંત ગુજરાતની 15 ટીમોએ ભાગ લીધો છે. આજે સોમવારે સવારે વાજતે ગાજતે બેન્ડ વાજાના સૂરો સાથે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો, ત્યારે જામનગર ઉપરાંત રાજકોટ અને વડોદરા સહિતની ટીમો હાજર રહી હતી. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમયે સદગત વામનભાઈ જાની અને સદગત રાજેન્દ્રસિંહ જાડેજાના પત્ની અને પરિવારજનો તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ, જોઈન્ટ સેક્રેટરી ભરતસિંહ જાડેજા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન કશ્યપ મહેતા તથા બીજેપીના પૂર્વ શહેર અધ્યક્ષ નિલેશ ઉદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમવારે ટુર્નામેન્ટનો પ્રથમ મેચ મહાદેવ A અને મહાદેવ 11 વચ્ચે રમાયો હતો, જેમાં મહાદેવ 11એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાદિયાએ આ ટુર્નામેન્ટ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી અમારા જામનગરના મહાન ઓલરાઉન્ડર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા અમારા ડિસ્ટ્રિક્ટના પૂર્વ પ્રમુખ અને રણજી ખેલાડી એવા વામનભાઈ જાનીના સ્મૃતિમાં અમોએ અંડર 14 તથા સિનિયરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ આયોજનની પાછળ ઘણા બધાનો હાથ છે. આજરોજ એમના ધર્મપત્ની રાજેન્દ્રસિંહના હાજર છે. અમારા આ સમારંભનો ઉદ્ઘાટન હકુભા જાડેજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યો. આજ અમારે
મહાદેવ 11 તથા મહાદેવ 11 વચ્ચે મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. કુલ 48 ટીમો સિનિયરની અંદર ભાગ લીધેલ છે તથા 18 ટીમોએ અંડર 14ની અંદર ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટ અંદાજિત 1 થી 1.5 મહિનો ચાલશે. અમારે જામનગરના દરેક ક્રિકેટ પ્રેમીઓને વિનંતી છે કે અહીં મેચ જોવા આવી અને ક્રિકેટરોને પ્રોત્સાહિત કરે. આભાર. માંથીને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથીને ઘણી ટીમો આવેલી છે અને આખા ગુજરાત ઓપન ગુજરાત આ ટુર્નામેન્ટ રાખેલી હોય. ગુજરાતની પણ 2-3 ટીમો આવેલી છે. આ ટીમોની અંદર રણજી ટ્રોફીના ખેલાડીઓ, દુલીપ ટ્રોફીના ખેલાડીઓ, એટલે ઇન્ડિયા લેવલે રમતા હોય એવા ખેલાડીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. આ 40 ઓવરનો મેચ છે. જે રીતે આઈસીસી અને બીસીસીઆઈના નિયમો છે એ રીતે લાલ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે. એના ડ્રેસ કોડ પણ જે ક્રિકેટના નિયમોને અનુસાર વ્હાઇટનો રાખેલો છે અને જે કંઈ નિયમો આઈસીસીના અને બીસીસીઆઈના ઘડેલ છે એ મુજબ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું બસ સ્ટેન્ડ અને જેસીઆર સિનેમાની વેકેશન યોજનાઓ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. જામનગરમાં ગોલ્ડ અને ડાયમંડ ઘરેણાના ચાહકો માટે સૌરાષ્ટ્રનું ખ્યાતનામ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ લાવી રહ્યું છે સુવર્ણગાથા અધ્યાય 2 ના નામથી પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનું ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન. તારીખ 12, 13, 14 એપ્રિલ 2024. સ્થળ સયાજી હોટલ, ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર. સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ અભૂતપૂર્વ એક્ઝિબિશનમાં જામનગરના લોકોએ પોતાની લાઈફમાં ન જોયેલું હોય તેવી ગોલ્ડ અને ડાયમંડની પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ. આ ઉપરાંત જૂના સોના સામે નવા ઘરેણાં ખરીદવાનો અનેરો અવસર, એ પણ અડધી મજૂરીમાં. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે એન્ટ્રી ફ્રી, તો આ એક્ઝિબિશનમાં આવવાનું ભૂલશો નહીં. મોબાઈલ 7434018183. ગોલ્ડ અને ડાયમંડના પ્રીમિયમ ઘરેણાં અને હેરિટેજ જ્વેલરીનું અમારું કલેક્શન આપનું મન મોહી લેશે. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो.
નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ખંભાળિયા અને ભાણવડ શહેરને જોડતા હાઈવે પર એક ખાનગી કંપની દ્વારા એસટી બસ સ્ટેન્ડ માટેનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડ જે જગ્યાએ છે ત્યાંથી કોટડિયા, સુતારિયા અને ભંડારિયા ગામ તરફ જવાનો રસ્તો છે. આ બસ સ્ટેન્ડ પર ફોર્ટ એવું ગામનું નામ લખેલું છે, જેને કારણે આ વિસ્તારના લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે. આ ઉપરાંત અજાણ્યા લોકોને મુશ્કેલીઓ પણ થઈ રહી છે. બસ સ્ટેન્ડ બનાવનાર સત્તાવાળાઓ દ્વારા આટલી મોટી ભૂલ શા માટે થઈ છે તે આશ્ચર્યનો વિષય છે. જામનગર દ્વારકા હાઈવે પર ઠેબા ચોકડી નજીક આવેલા જેસીઆર ડ્રાઇવ-ઇન સિનેમા ખાતે હાલના વેકેશનના સમયગાળાને ધ્યાનમાં રાખી મનોરંજન માટે રમતગમત માટે કુલ 3 નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેસીઆરના ઓપરેશન વિભાગના મેનેજર રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વેકેશનને ધ્યાનમાં રાખી જેસીઆરના ગેમ ઝોન ખાતે કાર રેસિંગ વિભાગમાં કુલ 12 ટિકિટનો બંચ માત્ર ₹2551 માં ઉપલબ્ધ થશે. એ જ રીતે ગેમ ઝોનમાં આવેલા બોલિંગ વિભાગમાં 10 ટિકિટનો બંચ માત્ર ₹2551 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ બંને સ્કીમમાં ગ્રાહકોને પૂરતું વળતર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેસીઆરના ડ્રાઇવ-ઇન સિનેમા ખાતે ફેમિલી માટેની 24 ટિકિટનો બંચ માત્ર ₹2100 માં અવેલેબલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક ટિકિટનો ભાવ ₹140 હોય. 24 ટિકિટના બંચમાં પણ ગ્રાહકને પૂરતું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થઈ રહ્યું છે. ઓપરેશન વિભાગના મેનેજર રઘુવીરસિંહ જાડેજાએ આ ત્રણેય સ્કીમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણે અહીંયા ગો રેસિંગ, ડ્રાઇવિંગ સિનેમા, ઇલાઇટ, ગેમ ઝોન અને પીવીઆર આપણે અહીંયા ચાલુ છે, જેમાં આપણે ગો રેસિંગના કસ્ટમર માટે ગ્રુપ ઓફર રાખેલી છે, જે વેકેશનની સ્પેશિયલ ઓફર છે, જેમાં આપણે ₹2551 એમના માટે ઓફર રાખેલી છે. ડ્રાઇવિંગ સિનેમામાં બી એવી રીતે ગ્રુપ ઓફર છે ટિકિટની ₹2100 જે લોન્ચ કરેલી છે ઓફર. ગેમ ઝોનની અંદર બી ગ્રુપ ઓફર માટે આપણે રાખેલું છે, એનું બી લોન્ચ કરે છે, જેનો લાભ લેવો કસ્ટમરને વિનંતી. જામનગરમાં લોહાણા મહાજન દ્વારા ગઈકાલે રવિવારે એક બેઠક યોજવામાં આવી હતી. દર વર્ષની માફક આ બેઠકમાં રામનવમીના બીજા દિવસે સમગ્ર રઘુવંશી સમાજની નાતના પારણાના કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. દર વર્ષે રામનવમીના બીજા દિવસે રઘુવંશી સમાજ દ્વારા પારણાનું સમૂહ ભોજન રાખવામાં આવે છે. આ વર્ષે 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ બેઠક બાદ લોહાણા મહાજનના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રઘુવંશી પરિવારના આદ્યદેવ પ્રભુ શ્રી રામ ભગવાનની જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ હોય ત્યારે ખુશીથી રઘુવંશી સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ત્યારે રામનવમીના દિવસે લોહાણા મહાજનમાં આવેલા 142 વર્ષ જૂના રામ ભગવાનના મંદિરમાં સવારે 10:30 વાગ્યાથી
એ ધ્વજાજીના પૂજનની વિધિ ચાલુ થશે. બપોરે 12 સવા 12ની વચ્ચે રામ ભગવાનના જન્મની આરતી થશે અને ધ્વજારોહણ થશે. જેને અનુલક્ષીને એના બીજા દિવસે રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે આ રામનવમીને ઉજવી રહ્યા છીએ. ત્યારે છેલ્લા ઘણા ટાઈમથી પાળણાની નાત કરવામાં આવે છે, જે મુજબ આ વર્ષે પણ શ્રી રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા બીજે દિવસે પાળણાની નાત એટલે કે 18/4 ગુરુવારના રોજ પાળણાની નાતનું રઘુવંશી પરિવાર માટેનું આયોજન કરેલું હોય, જેમાં સવારે 7:30 વાગે ગૌશાળામાં ગાયોને ઘાસ વિતરણ છે. સાંજે 4 થી 6 સ્વયંસેવક ભાઈઓની કામની ફાળવણી છે. 6 થી 7 માસ્તાનનું બ્રહ્મભોજન છે અને 7 થી રાત્રિના નાતનું સમૂહ ભોજન છે, જે 9:30-10 વાગ્યા સુધી ચાલશે અને અંદાજે 25,000થી વધુ લોકો આમાં સમૂહ ભોજનમાં સાથે ભોજન લેશે. અને આ રીતે અમે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આ ઉજવણીનું સ્થળ છે અયોધ્યા નગરી, MP શાહ લો કોલેજ ગ્રાઉન્ડમાં આ આયોજન કર્યું છે. MP શાહના KP શાહ લો કોલેજના ગેટ ઉપરથી ચાલીને લોકોની એન્ટ્રી છે. પ્રભુલાલ સંઘરાજના ગેટ ઉપરથી વાહનો સાથે જે લોકો આવે છે તેની એન્ટ્રી છે અને તેનું ત્યાં આગળ પાર્કિંગ છે અને ત્યાંથી જે વડીલોની એન્ટ્રી છે, પણ એ જ ગેટ ઉપરથી વાહનો કે ઓટો રિક્ષા સાથે કોઈ પણ 4 વ્હીલર કે 3 વ્હીલર સાથે આવશે એની એન્ટ્રી ત્યાંથી છે. જ્યારે સ્વયંસેવકોની એન્ટ્રી છે એ 7 રસ્તા પાસે MP શાહ કોલેજના ગેટ છે, ત્યાંથી સ્વયંસેવકો એના વાહનો લઈને આવશે અને ત્યાં પાર્કિંગ કરશે. સાથે સાથે ત્યારબાદના ગાળામાં જે જગ્યા છે ત્યાં અમે સાંજે 4 થી રાતના 9 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું રઘુવંશી પરિવાર વતી આયોજન કર્યું છે. આ અમારો પ્રોગ્રામ છે અને અમે ખુશીથી જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ ચૂકી હોય ત્યારે વિશેષ રીતે આ રામનવમીનું આયોજન અમે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. એમાં સર્વે રઘુવંશી ભાઈઓ બહેનો આ પાળણાની નાતમાં અને રામનવમીના દિવસે લોહાણા મહાજનને મંદિરે બંને જગ્યાએ ખુશીથી ઉત્સાહભેર લાભ લે એવી સર્વે લોહાણા જ્ઞાતિજનોને હું સમાજ વતી અને રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ વતી આમંત્રણ પાઠવું છું. સૌ સાથે મળી અને આ રામ ભગવાનના જન્મદિવસની ઉજવણી સૌ સાથે મળીને કરીએ એવી જ આશા સાથે સૌને જય શ્રી રામ. આજે એના અનુસંધાને આયોજન અને નાતનું વિશેની મિટિંગ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં લોહાણા મહાજન ખાતે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. જામનગરમાં સત્કર્મ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી દર વર્ષે લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ ભાવથી બ્રાન્ડેડ શૈક્ષણિક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે રઘુવંશી સમાજના અંદાજે 800 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને નોટબુક સહિતની સ્ટેશનરી અને સ્કૂલ બુટ, મોજા, લંચ બોક્સ, વોટર બેગ સહિતની ચીજોનું ડિસ્કાઉન્ટ ભાવથી વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેશનરીની આ ચીજવસ્તુ બજાર ભાવથી અંદાજે 50% જેટલા ભાવે સત્કર્મ મિત્ર મંડળ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય કામગીરીમાં રઘુવંશી સમાજના દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે. ગઈકાલે રવિવારે 7મી એપ્રિલે આ વિતરણ સમારોહ જામનગરના ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગ ખાતે સત્કર્મ મિત્ર મંડળ દ્વારા બાદલભાઈ રાજાણી તથા કોમલબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા તથા ભરતભાઈ કાનાબાર અને દિનેશભાઈ મારફતિયા, નીરજભાઈ દત્તાણી તથા રાજુભાઈ મારફતિયા, ચેતનભાઈ માધવાણી વગેરે રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે બાદલભાઈ રાજાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર શહેરમાં સત્કર્મ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી લોહાણા સમાજના બાળકો વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ રેટથી સ્ટેશનરી, બુક્સ, શૂઝ, બેગ્સ
વોટર બોટલ, લંચ બોક્સ એ બધાનું આપણે ડિસ્કાઉન્ટ રેટથી વિતરણ કરીએ છીએ. અને પહેલા વર્ષે આશરે 350-400 ફોર્મ આવેલા હતા, બીજા વર્ષે 500-550 ફોર્મ આવેલા હતા, પણ આ વખતે રેકોર્ડ બ્રેક 800 ફોર્મ આવેલા છે અને જબર રિસ્પોન્સ મળે છે. આનાથી સમાજના બાળકોને સારામાં સારી કંપનીની બધી સ્ટેશનરી, બુક્સ અને બધી બેગ્સ ને એ બધું વાપરવા માટે એ લોકોને મોકો મળે છે અને સારા સારા ઘરના વ્યક્તિઓ પણ આનો લાભ લે છે. ખાસ તો વસ્તુ આની અંદર અમારો એ છે કે આમાં રાહત દરે કે ફ્રી જેવું કાંઈ નથી, પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટથી આપી છે. એટલે સમાજના બધા જ વર્ગના લોકો આનો ભરપૂર ઉપયોગ કરે છે અને વધારેમાં વધારે રિસ્પોન્સ આપે છે. અને હવે તો અમારી ધીરે ધીરે કાર્યકરોની બહોળી સંખ્યામાં એ લોકોનો અમને સપોર્ટ મળતો જાય છે અને એના હિસાબે અમને પણ કામ કરવામાં સહેલું પડે છે. અને આવો નવો રિસ્પોન્સ અમને બધાનો મળતો રહે, મીડિયાનો, GTPLનો અને બધાનો મળતો રહે એવી અમે ટૂંકમાં એ લોકોને કહીએ છીએ કે ભવિષ્યમાં આવનારા વર્ષોમાં પણ અમારા સત્કર્મના બીજા કાર્યમાં પણ આટલો જ સારો રિસ્પોન્સ આપી અને અમને સપોર્ટ કરવા વિનંતી છે. એ લોકોને કંપનીમાં દાખલા 150 રૂપિયાની બુક હોય છે, એ અમે કંપનીમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરીને અને જામનગર આપણા લોહાણા સંબંધના દાતાઓ જે છે એ લોકોને મળી અને એની યાર ચર્ચા એ લોકો પાસેથી થોડુંક દાન લઈ અને એનું આપણે ભેગું કરી અને હજી વધારે ડિસ્કાઉન્ટ કરી એપ્રોક્સ 50-55% અંદર સ્ટેશનરી, બુક્સ, શૂઝ બધું આપી શકીએ છીએ. દાતાઓને લગભગ અડધા રૂપિયાનો ફાયદો થાય છે મૂળ રૂપિયા કરતાં. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર શહેર બીજેપીના મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિત 3 વિરુદ્ધ ₹22 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ થઈ છે. એક વિકલાંગ વ્યક્તિએ ફ્લેટના પૈસાના મામલે આ ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુરના દેવરિયાના વાડી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય અંજલિબેન રામાભાઈ સવાભાઈ આંબલિયાએ ગળાફાંસો ખાઈ લીધો છે. ખંભાળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર કેશુભાઈ સુકાભાઈ કારાવદરાની 13 વર્ષની દીકરી સૃષ્ટિએ ગળાફાંસો ખાઈ લીધો છે. કલ્યાણપુરના દુધિયા ગામના 55 વર્ષના પાલાભાઈ વત્સીભાઈ કંડોરિયાનું કોઈ ઝેરી પાવડર ખાઈ જવાથી મૃત્યુ થયું છે. જામનગરના રણમલ તળાવને એક્સ્ટ્રા પાણી ઠાલવીને ભરવા અંગે કોર્પોરેશન સમક્ષ રજૂઆત થઈ છે. જામનગરના જોગર્સ પાર્કમાં ચિંતન મહેતા નામના શખ્સ વિરુદ્ધ મારમારિયાની અને ચોરીનો આરોપ મૂક્યાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ શ્રમિકો દ્વારા કરવામાં આવી છે.
ઓખામાં સુદર્શન બ્રિજ નજીક સરકારી જમીન પર કોઈએ પથ્થરો ગોઠવી દીધા છે અને સરકારી જમીન પર દબાણ શરૂ થયાનું જાણવા મળે છે. ઓખા અને ગોરખપુર વચ્ચે દોડતી ટ્રેન 12મી મે સુધી ગ્વાલિયર રૂટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. જામનગર લોકસભા બેઠક માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે અવિજીત મિશ્રાની નિમણૂક થઈ છે. કોઈ પણ વ્યક્તિ તેમને સીધી જ ફરિયાદ કરી શકશે. તેમનો મોબાઈલ નંબર 9477331752 છે. જામનગરના ગુલાબનગર વિસ્તારના રમેશ મોતીભાઈ વણકર વિરુદ્ધ નોંધાયેલા એક ગુનામાં 4 વર્ષની સજા અને ₹20,000ના દંડનો હુકમ થયો છે. જયેશભાઈ ગોરધનદાસ અનડકટના 59 વર્ષના પત્ની રીટાબેન તે ચાંદનીબેન તથા મીરાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મુકુંદરાય મૂળશંકર ભટ્ટના પત્ની નિર્મળાબેન તે દીપકભાઈ, સ્વર્ગસ્થ નિલેશભાઈ, ચેતનાબેન, દર્શનાબેન તથા યોગીબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મણીલાલ ગોકળભાઈ દોમડિયાના 51 વર્ષના પુત્ર જીતેન્દ્રભાઈ તે નેહાબેનના પતિ તથા ડોક્ટર દેવેશ અને ડોક્ટર જાનવીના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ અને સુરત સહિત ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા નોંધાવતો રૂપાલાનો વિરોધ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે 494 પોઈન્ટ ઉચકાતો શેર બજારનો સેન્સેક્સ. આગામી 7મી મે લોકસભા ચૂંટણીના મતદાન માટે રજા જાહેર કરતી ગુજરાત સરકાર. 5 ખુખાર કૂતરાઓએ ભાણવડના રૂપામોરાની 11 વર્ષની બાળાને ફાડી ખાતા અરેરાટી. સમગ્ર રાજ્યની સાથે સાથે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રૂપાલાની સામે મેદાને પડતો ક્ષત્રિય સમાજ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.